નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામ પણ આવી ગયા છે। ત્યારે હવે રાજ્યની 68 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની વરણી કરવા માટે ઘણો ખરો સમય લાગ્યો। ત્યારે આજ રોજ ગુજરાતની 68 નગરપાલિકાઓના નવા પ્રમુખ સામે આવી ચૂક્યા છે। વાત કરીએ સાણંદ નગરપાલિકાની તો સાણંદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અગ્રણી વેપારી અને ભાજપ સંગઠનના પાયાના કાર્યકર ધ્રુમિનભાઈ અભયભાઈ દોશી તેમજ ઉપપ્રમુખ તરીકે માલતીબેન શૈલેષભાઈ પટેલ ચૂંટાયા હતા। હોદ્દેદારોએ તેમને વધાવી લીધા હતા। સાણંદ નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી માટે મળેલી બેઠકમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ધ્રુમિનભાઈ દોશી અને ઉપપ્રમુખ તરીકે માલતીબેન પટેલના નામોની દરખાસ્ત કરતા ભાજપના તમામ સદસ્યોએ આ દરખાસ્તને ટેકો આપતા પ્રમુખ તરીકે ધ્રુમિનભાઈ દોશી તેમજ ઉપપ્રમુખ તરીકે માલતીબેન પટેલની વરણી કરવામાં આવી હતી। ભાજપે કારોબારી ચેરમેન તરીકે વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલા, શાસક પક્ષના નેતા તરીકે વિપુલભાઈ મનહરભાઈ રાણા તેમજ દંડક તરીકે અમિતભાઈ દિનેશભાઈ ચુનારાને મેન્ડેટ આપી તમામની વરણી કરી હતી। સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ વ્યાસ સહિત ભાજપના અગ્રણીઓએ ત્યાં હાજરી આપી હતી। ધ્રુમિનભાઈ દોશી વોર્ડ નંબર 1 માંથી 1870 મતે વિજયી થયેલા છે। ગત ટર્મમાં પણ તેઓ વિજયી થયા હતા, જ્યારે ઉપપ્રમુખ માલતીબેન પટેલ વોર્ડ નંબર 3 માંથી 2668 મતે વિજયી થયેલા છે। પ્રમુખ ધ્રુમિન દોશીએ સાણંદમાં રોડ, ગટર, પાણીની વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાની વાત વ્યક્ત કરી હતી। ટૂંકમાં આખી વાત કરું તો નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 25 અને કોંગ્રેસે 3 બેઠકો પર બાજી મારી છે। સાણંદ પ્રાંત કચેરી ખાતે ડીબી ટાંકની હાજરીમાં આ બેઠક મળી હતી। સાણંદ નગરપાલિકાના પ્રમુખ પદે ધ્રુમિન દોશી, ઉપપ્રમુખ પદે માલતીબેન પટેલ, કારોબારી ચેરમેન પદે વનરાજસિંહ વાઘેલા, પક્ષના નેતા પદે વિપુલ રાણા, દંડક પદે અમિત ચુનારાની વરણી કરાઈ હતી। ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને પ્રમુખ અને ઉપપ્રમુખના સ્વાગત કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા। સાણંદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખે દીપ પ્રગટાવી જય શ્રી રામના નારા લગાવીને ચાર્જ સંભાળ્યો હતો। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।